बंसी विभूषित करा नवनीरभा पीतांबरा अरुणबिंब फलाधर पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने वरणिवेशरमणीयदर्शना मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमैर्मुदा धर्मनन्दना विचेन्द्र ॐ नमो अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। बोलो श्री सहजानंद स्वामी महाराज की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री राधा रमण देवनी जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री नारायण मुनि देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभु श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभु श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो स्वामिनारायण नील कान्धो नारायण हरि स्वामिनारायण नील कंठो नारायण हरि स्वामिनारायण प्रभो स्वामिनारायण हरे
સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે इष्टदेव भगवान श्री स्वामीनारायण गढ़पुरपति गोपीनाथ जी महाराज तेमज सुरतवासी नारायण मुनिदेव की पूर्ण कृपा थी आज अपने श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ अंतिम सत्र में प्रवेश करी रह्या छीए।
પવિત્ર ગંગાના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને ભગવાનના ચરિત્રોની કથા સંભળાવતા ભગવાનના લગ્નની કથા કહી રહ્યા છે. ભગવાનનું પ્રથમ લગ્ન થયું એની કથા સંભળાવી છે અને સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાનનું બીજું લગ્ન જાંબુવતીની સાથે થયું અને ત્રીજું લગ્ન સત્યભામાની સાથે થયું. પરીક્ષિત મહારાજ કહે છે, ગુરુદેવ, ભગવાનનું ત્રીજું લગ્ન થયું એ કથા તમે મને સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે કે દ્વારિકામાં સત્રાજીત નામનો યાદવ રહેતો હતો અને એની પાસે એક સ્વયંતક મણિ હતો. એ મણિ એવો હતો કે એના પ્રતાપે એને ત્યાં ઘરમાં અનેક પ્રકારના સુખ સંપત્તિ અને શાંતિ રહેતી. અને એ મણિના પ્રકાશથી એટલો બધો પ્રકાશ થતો કે એ મણિને પહેરી ક્યાંય પણ જાય ને તો જાણે બીજો સૂર્ય ઉદય થયો હોય ને એટલો એનો પ્રકાશ થતો. અને એક દિવસ એ મણિને પહેરી અને સત્રાજીત દ્વારિકામાં ભગવાન કૃષ્ણની જ્યાં રાજધાની હતી ત્યાં રાજસભામાં આવ્યો. પણ જેવો મણિને પહેરી સભામાં આવ્યો ને એટલે સભામાં એટલો બધો પ્રકાશ ફેલાઈ ગયો ને કે જાણે બીજો સૂર્ય ઉગ્યો. અને બધી જ સભાની નજર એના ઉપર પડીને જોયું ત્યાં તો સત્રાજીતના કંઠમાં મણિ પહેરેલો હતો. અને મણિ પહેરી સભામાં આવીને સભામાં સ્થાન ગ્રહણ કરીને બેઠો. ભગવાન કૃષ્ણ કે, ઓહો સત્રાજીત, તારી પાસે કેટલો સરસ મણિ છે. સત્રાજીત કે, હા, એ તો મને સૂર્યનારાયણે આશીર્વાદ રૂપે આપેલો છે અને એ મણિના પ્રતાપે મારા ઘરમાં સદાયને માટે સુખ ને સુખ રહે છે. કારણ કે એ મણિનો એવો મહિમા હોય છે કે જેની પાસે મણિ હોય ને તો એના ઘરમાં ક્યારેય દુઃખ ન આવે, કલેશ ન આવે, ક્યારેય કોઈ આસુરી તત્વો પ્રવેશ ન કરી શકે અને પૈસાની તો કોઈ દી તાણ જ ન પડે. એટલે સત્રાજીત કે, હા, એ તો મને સૂર્યનારાયણના આશીર્વાદથી મળેલો છે. ભગવાન કે, તમારી વાત સાચી છે, પણ આ મણિની ક્રાંતિ, એની પ્રકાશ, એની તેજસ્વીતા એટલી સરસ છે ને કે આ મણિ જો રાજ્યમાં રાખવામાં આવે તો રાજ્યની શોભા વધી જાય. સત્રાજીત કે, તમારી વાત બરાબર, પણ મણિ તો મારા ઘરમાં મારે એ કાયમને માટે રાખવો છે ને આશીર્વાદ રૂપે મળે છે ને એટલે મણિ મારે કોઈને આપવો નથી. ભગવાન કે, તમારે આપવો ન હોય તો વાત જુદી છે, પણ આ તો રાજ્યમાં રહે ને તો રાજ્યની શોભા વધારે એવો છે એટલે મેં ખાલી તમને વાત કરી. સત્રાજીત કે, તમારી વાત બરોબર, પણ મણિ મારે કોઈને દેવો નથી. આટલું કઈ અને પોતાના ઘરે આવતો રહ્યો. એમાં એક દિવસ સત્રાજીતનો ભાઈ નાનો પ્રસેનજીત હતો. એને વિચાર થયો કે અરે, આ મારા મોટા ભાઈને આટલો સરસ મણિ મળ્યો છે, પણ એ મણિ તો મેં કોઈ દી પહેર્યો જ નહીં. આજ તો મારે મણિ પહેરી અને જંગલમાં મૃગ્યા કરવા જવું છે. અને એ મણિ પહેરી અને ઘોડા ઉપર અસવાર થઈને જંગલમાં ગયો. કોઈ દિવસ એને મૃગ્યા કરી નહીં હોય એટલે આખો દિવસ મૃગ્યા કરીને થાકી ગયો અને અંતે હેરાન થઈ અને પૃથ્વી પર બેઠો ને ત્યાં હિંસક પ્રાણી આવ્યું અને એના ઉપર હિંસા કરીને એનું મૃત્યુ કર્યું. મણિ ત્યાં પડેલો, હિંસક પ્રાણીએ એના શરીરને ખાઈ ગયો એટલે એ ઘરે પરત ન આવ્યો. પણ આ બાજુ સત્રાજીતને એમ થયું
કે મારો મણી દેખાતો નથી અને મારો મણી ક્યાં ગયો છે એના કાંઈ મને કોઈ ખબર આપતા નથી. પણ વિચાર કરતા કરતા એને એમ થયું કે એક દિવસ જ્યારે હું દ્વારિકામાં ગયો ત્યારે ભગવાન કૃષ્ણએ મારી પાસે મણી માંગ્યો તો નક્કી એ મણી એ જ લઈ ગયા હશે. અને આખા નગરમાં એને ઢંઢેરો પીટાયો કે મારો મણી કૃષ્ણ ચોરી ગયો. ભગવાનને સમાચાર મળ્યા. ભગવાન કે આ તો ખોટી અમથી માથે આળ આવી. નામ લીધું ત્યાં માથે બધું કામ આવ્યું. ભગવાન કૃષ્ણએ દાઉજીને બોલાવીને કીધું કે દાઉજી મોટા ભાઈ આ તો મણીએ આપણે લીધો નથી અને આપણી માથે ખોટી શંકા આવી છે. હવે આના માટે આપણે કંઈક કરવું જોઈશે. દાઉજી કે કાના શું કરશું? ભગવાન કે આપણે એની તપાસ કરીએ કે આ મણી ગયો ક્યાં. ભગવાન કૃષ્ણ અને દાઉજી બંને મણી ગોતવા માટે નીકળ્યા. ગોતતા ગોતતા જંગલમાં જ્યાં પ્રસન્નનું મોત થયું હતું ત્યાં પહોંચ્યા. જોયું ત્યાં પ્રસન્નનું શરીર અડધું સનાવરે ખાધેલું ને અડધું પડેલું, બાજુમાં એના વસ્ત્રો પડેલા ફાટેલ તૂટેલ. ભગવાને વિચાર કર્યો કે આ તો સત્રજીતનો ભાઈ પ્રસન્ન છે અને એને અહીંયા કોઈક હિંસક પ્રાણીએ મારી નાખેલો છે એટલે નક્કી આમાં કાંઈક રહસ્ય સમાયેલું છે. ભગવાન થોડાક 2-4 ડગલા આગળ ગયા ને ત્યાં તો એક ગુફા હતી. એ ગુફામાં ભગવાને પ્રવેશ કર્યો અને અંદર જોયું ત્યાં તો એટલો સરસ પ્રકાશ આવતો હતો. ભગવાન કે અરે આવડી મોટી ગુફા અને આટલો પ્રકાશ આમાં કેમ આવે? થોડાક આગળ ગયા ને ત્યાં તો એ ગુફામાં એક નાની એવી બાલિકા મણીથી રમી રહી હતી. ભગવાને જોયું કે આ તો સત્રાજીતનો મણી છે અને આ બાલિકા રમી રહી છે એટલે ભગવાને એની પાસે મણીની માગણી કરી કે આ મણી તું મને આપી દે. પેલી છોકરી કે મણી તો મારા પિતાશ્રી મારા માટે રમવા લઈ આવ્યા છે, એવું કઈ તમને થોડી આપો. ભગવાને બહુ માગણી કરી પણ છતાં આપ્યો નહીં અને દોડતી દોડતી એના પિતાશ્રી જાંબુવાન હતા ને એની પાસે ગઈ. જાંબુવાનની પાસે જઈને કહે છે પિતાશ્રી તમે મારા માટે જે સરસ મજાનો મણી લાવ્યા એ મણી મને બહુ ગમે છે પણ આજ આપણે આંગણે કોઈ પુરુષ આવ્યો છે ને એ મણી માંગી રહ્યો છે, હું મણી નહીં આપું. જાંબુવાન કે બેટા તારે મણી આપવાનો નથી, તને ગમે છે ને તારી પાસે રાખ અને કોણ આવ્યું છે ને હું જોઉં છું. એમ કહી જાંબુવાન બહાર આવ્યો ને ત્યાં જોયું ત્યાં તો ભગવાન કૃષ્ણ, પણ એને ખબર નહોતી આ ભગવાન છે. ભગવાન કે તમારા દીકરી પાસે જે મણી છે ને એ મણી અમારા યાદવ સત્રાજીત છે એનો છે, એનો ખોવાઈ ગયેલો છે અને મારી માથે ખોટી શંકા આવી છે એટલે મણી તમે આપી દો. જાંબુવાન કે મણી નહીં આપું, એ તો મને અહીંયા બહાર ગુફાની બહાર એક માણસનું મોત થયું અને એની પાસે હશે એટલે એમાંથી મને મળ્યો છે, મેં થોડો કોઈનો ચોરી લીધો છે, મણી હું નહીં આપું. એમ જ્યાં રકઝક કરીને ત્યાં ભગવાન ખીજાયા અને ખીજાતા વડચડે ચડ્યા અને એકાબીજા યુદ્ધે ચડ્યા. યુદ્ધ કરતા કરતા ભગવાને એવા મુષ્ટિકાના પ્રહાર જાંબુવાન ઉપર કર્યા ને જાંબુવાનને ધોળા દિવસે આકાશના તારા દેખાઈ ગયા. જાંબુવાન વિચાર કરે કે મેં તો ભગવાન પુરુષોત્તમ મર્યાદા રામચંદ્રજી જે છે ને એની સાથે કેટલું યુદ્ધ કરેલું પણ હજી સુધીમાં આવો બળવાન પુરુષ મને કોઈ મળ્યો નથી. જાંબુવાનને પ્રતીતિ થઈ ગઈ, ભગવાનનો પરિચય થઈ ગયો કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન છે અને તો જ એનામાં આટલું બળ અને શક્તિ હોય. એટલે જાંબુવાને ભગવાનની શરણાગતિ સ્વીકારીને કીધું પ્રભુ તમારી શક્તિ ઉપરથી મને પરિચય થઈ ગયો કે તમે સ્વયં સાક્ષાત ભગવાન છો, માટે હવે હું તમને મણી આપી દઉં પણ મણીની સાથે મારે મારી પુત્રીને તમને અર્પણ કરવી છે. ભગવાન કૃષ્ણ કે મારે તારી પુત્રીને જોતી નથી, માત્ર ને માત્ર મણી જોઈએ છે અને મારી ઉપર ખોટી શંકા એવી છે ને એ શંકાનું નિવારણ કરવા માટે જોઈએ, માટે મને તો મણી આપી દે.
જાંબુવાન કે નહીં પ્રભુ, હું અત્યાર સુધી રાહમાં હતો કે મારી દીકરી યોગ્ય પુરુષની સાથે મારે એને લગ્ન કરાવી અને વિદાય કરવી છે, પણ આજે તમે સ્વયં જ્યારે ભગવાન મળ્યા છો ને તો હવે મારી દીકરીનું લગ્ન મારે તમારી સાથે કરવું છે. ભગવાને બહુ ના પાડીને છતાંય જાંબુવાને પોતાની દીકરી અને મણી ભગવાનને અર્પણ કરી અને જાંબુવતીના લગ્ન ભગવાનની સાથે કરાવી આપ્યા. ભગવાનનું બીજું લગ્ન જાંબુવતી સાથે થયું. ભગવાન જાંબુવતીને અને મણીને લઈ અને સત્રાજીતના ઘરે આવ્યા. સત્રાજીતને બધો મણી આપી અને બધી હકીકત કહી કે જો આ મણી તારો ભાઈ પહેરી અને જંગલમાં ગયેલો અને ત્યાં હિંસક પ્રાણીએ એનો નાશ કર્યો અને એ મણી આ જાંબુવતીના પિતાશ્રીની પાસે હતો. એ મણી મારી પાસે નતો, તે ખોટું મિથ્યા કલંક મારી માથે નાખ્યું. આ વાતની સત્રાજીતને ખબર પડી ને. સત્રાજીત બહુ શરમાણો ને શું કહો, મેં તો ભગવાનની ઉપર ખોટે ખોટું મિથ્યા કલંક નાખ્યું અને ભગવાન તો આ દ્વારિકા નગરીના રાજા છે. હવે બધા આ દ્વારિકાના માણસો મને કેવા ભાવથી જોશે, મને શું કહેશે? એટલે બહુ શરમ આવીને ભગવાનની પાસે આવીને કહે છે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નહોતી. મને એમ કે મણી તમે એકવાર માગણી કરેલો એટલે તમે લઈ ગયા હશો, એટલે મેં તમારી ઉપર મિથ્યા કલંક નાખ્યું. હવે મને તમે અપરાધથી માફ કરો. ભગવાન કે હવે જે થઈ ગયું એ થઈ ગયું, હવે એની વાત વારંવાર યાદ કરવાથી કોઈ પરિણામ આવતું નથી. પણ સત્રાજીત કે નહીં પ્રભુ, મારા આત્માને શાંતિ થાય ને એના માટે મારે તમને ભેટ અર્પણ કરવું છે. ભગવાન કે શું આપીશ? તો કે આ મણી તમને આપું. ભગવાન કે તારા મણીને હું પગે લાગુ. હજી ખાલી નામ લીધું ત્યાં મારી માથે આટલું મિથ્યા કલંક આવ્યું, તો એ મણી મારા ઘરમાં આવે તો મારી દશા શું કરે? માટે મણી મારે જોતો નથી. ભગવાન કે નહીં પ્રભુ, મણી મારે આપવો છે અને મણીની સાથે મારી દીકરી સત્યભામા છે ને એને તમને આપવો છે. અને મણીની સાથે સત્યભામાને આપવું એટલું નહીં, સત્યભામાની સાથે તમે લગ્ન કરો અને કરિયાવરમાં તમે મણી લઈ જાઓ. ભગવાન કે એક મણીમાં આટલી માથાકૂટ થઈ તો હવે તારી દીકરી આવે તો કેવડી માથાકૂટ થાય? અને એમાં તું કરિયાવરમાં આપ, મારે એનું નામ લેવાય? અને કરિયાવરનો તો એટલો બધો બેનુંને મોહ હોય ને, એ નાનું એવું ચપ્પુ લઈને આવ્યા હોય ને તો એ હંગરી હંગરી રાખે. મારા બાપાનું છે. ભગવાન કે મારે તારો મણી નો જોઈ અને તારી દીકરી નો જોઈ, બધા ઘરે રાખ. સત્રાજીતે બહુ આજીજી કરી, બહુ પ્રાર્થના કરી. પ્રભુને કીધું પ્રભુ તમે ના પાડો તોય ભલે ને હા પાડો તોય ભલે, મારી દીકરી તમને મારે આપવી છે અને મણી મારે તમને અર્પણ કરવો છે. અને ભગવાને પરાણે દીકરી ને મણી બે આપ્યા. ત્રીજું લગ્ન ભગવાનનું સત્યભામાની સાથે થયું. લગ્ન બરાબર યાદ રાખજો. ભગવાનના આપણે કેટલા લગ્ન કરવાના છે કોને ખબર છે? આજ તો આપણે એક્ઝામ નો દિવસ છે. બધા એક એક નામ લઈ લો ને એટલે ભગવાનના લગ્ન પૂરા થઈ જાય. એમ કરો. જ્યારે તમે સાચો આંકડો આપો ને ત્યારે કથા ચાલુ કરવી. 16,008 8 પટરાણી અને 16,000 રાણીઓ. 16,108 ભગવાનને રાણી હતી, એમાં 8 અષ્ટપટ રાણી કહેવાતી. હવે પાક્કું યાદ રાખજો. એમાં ભગવાનના હજી 3 લગ્ન થયા. કેટલા બાકી છે? 16,105. આખી રાત કથા કરશું તોય પાર આવશે. આપણે વિરામ જ નથી આપવો એટલે અત્યારે કથાનો પ્રારંભ કર્યો.
ત્રીજું લગ્ન ભગવાનનું સત્યભામાની સાથે થયું. ચોથું લગ્ન સૂર્યના પુત્રી કાલિંદી હતા. પણ એને જ્યારથી ખબર પડી ને કે ભગવાન વરવા જેવા તો એક ભગવાન જ છે, ત્યારથી એણે અખંડ ભગવાનની આરાધના ચાલુ કરી. પણ એ યમુનાજીના કિનારામાં યમુનાના ધરામાં ઉભા રહી અને પાણીમાં ભગવાનની આરાધના કરતા. એમાં એક દિવસ ભગવાન કૃષ્ણ અને અર્જુન ત્યાંથી પસાર થયા. અર્જુનની દ્રષ્ટિ પડીને તો એને વિચાર થયો કહો આટલું ભયંકર તપ અને યમુનાના ધરામાં પાણીમાં ઉભા રહીને કરે છે. ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આટલું કઠિન તપ કરે છે એ શું કામ કરે છે? ભગવાન કે અર્જુન મને પરણવા માટે ખાલી તપ કરે છે. અર્જુન કે પ્રભુ તમને પરણવા માટે આટલું કઠોર તપ કરે છે અને તમને ખબર છે તો હવે તમે એનો સ્વીકાર કરો ને. ભગવાને એક કાલિંદીની ઈચ્છા જાણી અને ચોથું લગ્ન એની સાથે કર્યું. પાંચમું લગ્ન મિત્રવિંદા નામની ભગવાનના ફઈની દીકરી હતી અને એના બે ભાઈઓ હતા, વિંદ અને અનુવિંદ. પણ આ મિત્રવિંદાની ઈચ્છા એવી હતી કે મારે મારું લગ્ન કૃષ્ણની સાથે કરવું છે, પણ એના ભાઈઓ બંને કૃષ્ણથી વિરુદ્ધ હતા એટલે એની ઈચ્છા પરણાવવાની નહોતી. ભગવાને મિત્રવિંદાનું હરણ કરી અને પાંચમું લગ્ન એની સાથે કર્યું. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત છઠ્ઠું લગ્ન નાગજીતી હતું, જેનું બીજું નામ હતું સત્યાક. અને એના પિતાશ્રીએ એવી જાહેરાત કરી કે મારી દીકરીનું લગ્ન કરવું છે, પણ કોઈ એવો બળિયો પુરુષ હોય કે એક સાથે 7 આખલાને નાથી આપે ને તો એની સાથે મારી દીકરીને હું પરણાવું. અને એ એટલા બળિયા હતા કે એની પાસે કોઈ જઈ શકે નહીં. ભગવાનને આ વાતની ખબર પડી એટલે ભગવાન ત્યાં આવી અને 7 આખલાને એકી સાથે નાથી અને છઠ્ઠું લગ્ન સત્યાની સાથે કર્યું. સાતમું લગ્ન ભગવાનના ફઈના દીકરી હતા, એનું નામ હતું ભદ્રા. અને એની ઈચ્છા એવી હતી કે મારે મારું લગ્ન કૃષ્ણની સાથે કરવું, પણ એ ભગવાનના ફઈના પરિવાર બધા ભગવાનને પૂર્ણ પ્રેમથી ચાહતા. એટલે ભદ્રાની સ્વ ઈચ્છા જાણી અને પ્રેમથી ભગવાનની સાથે એનું લગ્ન કરાવી આપ્યું. ભગવાનને પ્રેમથી કોઈ જો મળ્યા હોય ને તો આ એક જ, સરળતાથી અને સહેજાઈથી. ભદ્રા નામના જે પત્ની હતા ને એ ભગવાનને પ્રેમથી વિરાતા અને પ્રેમથી એનું લગ્ન થયું હતું. આઠમું લગ્ન લક્ષ્મણા નામની કન્યા હતી. મદ્ર દેશના રાજાના દીકરી હતા, પણ એની ઈચ્છા હતી કે મારે મારું લગ્ન મારા પિતાશ્રીની ઈચ્છા પ્રમાણે કરવું. અને એના પિતાશ્રીએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે હું એટલો મોટો સ્વયંવર રચું ને એમાં તમામ ભારતના રાજકુમારોને બોલાવું અને એમાંથી મારી દીકરીને જેને પસંદ આવે ને એની સાથે હું લગ્ન કરાવું. અને રાજાએ સરસ મજાનો સ્વયંવર રચ્યો અને એમાં ભારતના તમામ રાજકુમારોને બોલાવી અને આમંત્રણ આપીને સભા કરી. સભામાં એ લક્ષ્મણા હાથમાં વરમાળા લઈ અને ચાલતા ચાલતા જ્યાં આગળ વધીને એમાં ભગવાન આવ્યા. જ્યાં ભગવાન પર દ્રષ્ટિ કરીને ત્યાં તો લક્ષ્મણાને એમ થયું કહો પરણવા જેવા તો આ એક પુરુષોત્તમ નારાયણ છે. એટલે એણે પોતાના હાથમાં રહેલી પુષ્પમાળા હતી ને ભગવાનના કંઠમાં પહેરાવી. આઠમું લગ્ન ભગવાનનું લક્ષ્મણ સાથે થયું. અને હવે 16,100 જે લગ્ન થવાના છે ને એ ભગવાનના સમૂહ લગ્ન કરવાના છે આપણે, કારણ કે આપણી પાસે ટાઈમ નથી. અને મને ખબર જ છે તમે કાંઈ અહીંયા બેસવાના નથી, એટલે મારે બહુ લાંબુ કરવું એ નકામું. એટલે ભગવાન દ્વારિકામાં હતા ને ત્યારે એક નરકાસુર નામનો અસુર હતો. અને એણે એવો વિચાર કર્યો
કે મારે 16,108 કન્યા સાથે લગ્ન કરવા. શું કામ? કે જે રાજા 16,108 કન્યા સાથે લગ્ન કરે ને એ રાજા સાર્વભૌમ રાજા કહેવાય. આખી પૃથ્વીમાં એનું રાજ ચાલે. અને એને એવી ઈચ્છા હતી એટલે એક એક કન્યાઓનું હરણ કરી કરી અને 16,100 કન્યાને એને કેદમાં પૂરી. અને એને 8 કન્યાઓ બાકી હતી. ત્યાં એને આખા પૃથ્વીમાં એટલો બધો અત્યાચાર વધાર્યો કે ઠેર ઠેર પ્રજાને દુઃખ આપે. અને પૃથ્વીમાં અત્યાચાર કરતા કરતા દેવતાઓના લોકમાં એને અત્યાચાર ચાલુ કર્યો. અને દેવતાઓની માતા જે અદિતિ હતી એના એને કુંડળ લઈ આવી અને પોતાની પાસે રાખ્યા. દેવતાઓને એમ થયું કે આ તો અમારા અપમાન કરે પણ અમારી માતાના અપમાન કરવા સુધી પહોંચી ગયો. દેવતાઓને આ બહુ દુઃખ લાગ્યું. ભગવાનની પાસે આવીને પ્રાર્થના કરી, પ્રભુ અમે તમારે શરણે છીએ, તમે અમારી રક્ષા કરો. આ નરકાસુર નામનો અસુર છે ને એ અમને સારી ત્રિલોકીમાં તો દુઃખ આપે પણ અમારી માતાઓને એટલું દુઃખ આપે છે ને અમારાથી જોયું જાતું નથી. ભગવાનને કીધું, પ્રભુ તમે એની સાથે યુદ્ધ કરી અને એકવાર એનો પરાજય કરો. ભગવાન એની સાથે યુદ્ધે ચડ્યા, નરકાસુરનો પરાજય કરી અને ભગવાને 16,100 કન્યાઓને કેદમાંથી મુક્ત કરી. પણ જેવી કન્યાઓને મુક્ત કરીને એટલે ભગવાનને તમામ કન્યાઓએ આવી પ્રાર્થના કરી, પ્રભુ તમે અમને ભવબંધનમાંથી મુક્ત કરો ને એવી રીતે અમને કેદમાંથી મુક્ત કર્યા છે. હવે તમે અમારી ઈચ્છા છે કે અમારો તમે સ્વીકાર કરો. ભગવાન કે તમને મેં આ અસુરના ત્રાસમાંથી મુક્ત કરી છે, હવે હું તમારી સાથે લગ્ન ન કરું. કન્યાઓએ કીધું, પ્રભુ તમે અમને જો આ બંધનમાંથી છોડાવ્યા હોય ને તો હવે તમારે જ અમારા પતિ થવું પડે. કારણ કે તમારા સિવાય હવે અમારે કોઈ પુરુષની સાથે પરણવાની ઈચ્છા નથી, માટે તમે અમારો સ્વીકાર કરો. ભગવાન વિચાર કરે કે જે જીવ પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી મારે શરણે થાય ને તો એનો મારે સ્વીકાર કરવો જોઈએ. ભગવાને એ તમામ કન્યાઓની ઈચ્છા જાણી અને તમામની સાથે લગ્ન કર્યા. ભગવાનનું 16,100 કન્યા સાથે સમૂહ લગ્ન થયું. અને અહીંયા 16,108 ભગવાનના લગ્નના વિધિ પૂર્ણ થયા છે. ભગવાનના લગ્ન થયા એટલે ભગવાનનો પરિવાર ધીમે ધીમે વધવા લાગ્યો. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ભગવાનની જે 16,108 રાણીઓ હતા ને એને ત્યાં 10 દીકરા અને એક દીકરીઓ થયા. ભગવાનનો પરિવાર એટલો મોટો થયો ને કે જેને આપણે 56 કોટી યાદવો કહીએ છીએ. 56 કોટી એટલે 56 કરોડ કહેવાય. કારણ કે આટલી બધી પત્નીઓ હતી અને એને બધાને એટલા સંતાન હતા એટલે આટલો તો પરિવાર થાય જ. પણ એટલો સરસ પરિવાર ચાલતો હતો ને એમાં એક દિવસ નારદજીને એમ થયું કે ભગવાનનો આવડો મોટો પરિવાર છે તો પરિવારની વ્યવસ્થા કેમ કરતા હશે? તપાસ કરવા જાઓ તો ખબર પડે. નારદજી ભગવાનના પરિવારનો તપાસ કરવા માટે આવ્યા અને એમાં પહેલા જ અષ્ટપટરાણીઓને મળ્યા. ઘરની વાત જો ખરેખર જાણવી હોય ને તો ઘરના પુરુષના પત્ની હોય ને એને પૂછીને એટલે બધું પેટ ખોલીને કહી દે. આમ તો બહેનોનો શ્રાપ છે ને યુધિષ્ઠિર મહારાજનો, બહેનોના પેટમાં કોઈ દી વાત રહે જ નહીં. એને આપણે એમ કહીએ ને તમે કોઈને કહેતા નહીં, એટલું કહીને જાય 10 ને તો 5-10 મિનિટમાં કહી આવે. આવા ખોબા જેવા પેટ લઈને ફરે. ભગવાન કે પેટ હંમેશા દરિયા જેવા રાખવા. જે કાંઈ વાત આપણી પાસે આવે ને એ બધી પેટમાં ઉતારતા જવાય. એટલે ક્યારેય પણ જીવનમાં આપણા થકી કોઈને કષ્ટ ન આવે અને આપણને ક્યારેય જીવનમાં કષ્ટ ન આવે. ઘણી વખત દુઃખ આવે ને તો કાંઈ વાતમાં ન હોય
પણ આપણી જ કીધેલી વાત અમથી ખોટી ફેલાઈ ગઈ હોય ને એનાથી દુઃખનું સ્વરૂપ બહુ મોટું થઈ જતું હોય છે. એટલે નારદજીને વિચાર થયો ભગવાનના પરિવારનો તપાસ કરવો છે, પણ અષ્ટપટરાણીઓને મળો તો ખબર પડે. નારદજી સીધા જ અષ્ટપટરાણીઓ પાસે આવીને કહે છે, કહો તમે તો ભગવાનના પટરાણી છો અને તમારે તો ભગવાનને ઘેરે કેટલું સુખ હોય. ભગવાન દ્વારિકાધીશ તો દ્વારિકાના રાજા છે, એટલે તમારે તો કોઈ સીમા જ ન હોય સુખની. અષ્ટપટરાણીઓ કે હા, અમારે તો બધી જ વાતે સુખ છે, ભગવાન બધી વાતે અમને સર્વે રીતે આનંદ આપે છે, પણ એક વાતનું દુઃખ છે. નારદજી કે એક વાત એટલે શું? તો કે અમે ભગવાનને બધી વાતે સાચવીએ છીએ, ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ છીએ અને બધું જ ભગવાન જેમ કે એમ કરીએ ને, છતાંય ભગવાન રાતે સૂતા હોય ને તો સ્વપ્નમાં ગોપી 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 શબ્દનો ઉચ્ચાર કર્યા કરે છે. અમને એમ થાય કે ભગવાનને અમે એટલા સાચવીએ છીએ તો એ સપનામાં ગોપીઓને યાદ કરે છે, એનું કારણ શું હોય છે એ અમને સમજાતું નથી. નારદજી કે એવું? તો કે હા. અને નારદજીને કે નારદ, એ વાતનું અમને એટલું દુઃખ લાગે છે ને કે અમને આટલું સુખ છે ને તોય અમને લેશ માત્ર એમાં શાંતિ મળતી નથી. નારદજી કે તમારી વાત સાચી છે. કોઈ પુરુષ એની પત્નીના વખાણ ન કરે અને બીજાના વખાણ કરે ને બીજાને યાદ કરે તો એની પત્નીને દુઃખ કેટલું લાગે. એટલે નારદજી કે એક કામ કરો, તમે અહીંયા રહો તો હું હમણાં ભગવાનને બધી જ વાત સમાચાર આપી અને બતાવી દઉં કે આવું કેમ થાય. નારદજી સીધા ભગવાનની પાસે આવે ત્યાં ભગવાન વિચાર કરે કે નારદજી આવે છે અને અષ્ટપટરાણીઓની ફરિયાદ લઈને આવે છે. ભગવાને એવું ચરિત્ર ચાલુ કર્યું કે ભગવાનના શરીરમાં એકદમ તાવ ભરાઈ ગયો અને ભગવાન તો બેડ ઉપર સૂઈ ગયા. નારદજી જ્યાં અંદર પ્રવેશ કરે ત્યાં તો ભગવાન આખા ધ્રુજે અને તાવથી ભરાઈ ગયેલા ભગવાન લાલ ચોળ થઈ ગયા. નારદજી આવીને જોયે તો ભગવાન તો એટલા બધા દુખી. નારદજી કે હો પ્રભુ, તમને તો કેટલો તાવ આવ્યો છે, કેટલા દુખી છો? ભગવાન કે હા નારદ, મને અહીંયા કેટલી પીડા થાય છે પણ કોઈ મારી સંભાળ લેતું નથી. નારદજી કે ઓહો, ભગવાનને આટલી બધી પીડા થાય તો આ પટરાણીઓને કોઈને ખબર નથી અને એમ કહે છે કે અમે તો ભગવાનનું કેટલું ધ્યાન રાખીએ, કેટલા સાચવીએ, કેટલી સેવા કરીએ, તોય ભગવાન અમારું કાંઈ નામ ન લે. અને અહીંયા તો ભગવાન એકલા દુઃખી થાય છે. નારદજી કે ઉભા રહો, હમણાં હું પટરાણીઓને જઈને સમાચાર આપું. નારદજી દોડતા દોડતા ભગવાનના રાણીઓ પાસે આવ્યા, કે છે તમને કાંઈ ખબર? પટરાણીઓ કે શું? અરે ભગવાનને કેટલો તાવ આવ્યો છે, કેટલા દુઃખી થાય છે અને તમે તો અહીંયા તમારી જ મોકાઈને લઈને બેઠા છો. પટરાણીઓ કે અરે પણ ભગવાનને કાંઈ નહોતું ઘડીકમાં. તો કે હા, દોડતા દોડતા ભગવાનની પાસે આવ્યા, જોયું ત્યાં તો ભગવાન એટલા બધા દુઃખી, બધા સેવામાં લાગી ગયા, કેટલી બધી પ્રકારની દવાઓ કરી, ઔષધિઓ કર્યા, પણ ભગવાનને લેશ માત્ર તાવ ઉતરે નહીં. નારદજી કે પ્રભુ, તમારા માટે અમે કેટલા ઉપાય કર્યા, આખા નગરમાં જેટલા ડોક્ટરો હતા, વૈદ્યો હતા, બધાને બોલાવ્યા, બધી જ વાતે ટ્રીટમેન્ટ કરી પણ કાંઈ ફેર પડે નહીં. નારદજી ભગવાનની પાસે આવીને કે પ્રભુ, હવે તમે કંઈક રસ્તો બતાવો. તમારી કેટલી દવા કરી પણ કોઈ ફેર પડતો નથી, તમારું દુઃખ અમારાથી જોયું જાતું નથી. નારદજી કે નારદ, એક જ દવા છે, જો કોઈ મને આપે ને તો હમણાં મારો તાવ ઉતરી જાય. નારદજી કે શું? ભગવાન કે નારદ, એટલી જ દવા કરવાની છે, કોઈ ભક્ત એના ચરણની રજ આપે ને તો એ રજ જો મારા શરીરે ચોપડે ને તો તાવ 1 સેકન્ડમાં જતો રહે, આટલું જ કરવાનું છે. નારદજી કે ઓહો પ્રભુ, એમાં ક્યાં મોટી વાત છે, તમારે પહેલા કેવું તો. ભગવાન કે નારદ, પણ વાત એવી છે કે જે કોઈ રજ આપે ને એને 1 કલ્પ સુધી રૌરવ નામના નરકમાં પડવું પડે. નારદજીને ઘડી કેમ થયું કે હું જ ભગવાનનો ભક્ત છું તો મારી જ રજ લઈને ન આપી દઉં. પણ જ્યાં ભગવાને આ શરત મૂકીને ત્યાં નારદજીને એમ થયું કે આ તો બહુ ભારે કહેવાય. રજ તો આપીએ
પણ કઈ એક કલ્પ સુધી, કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ, બ્રહ્માનો એક દિવસ એટલે આપણા 8 અબજ 64 કરોડ વર્ષ જાય ને ત્યારે એનો એક દિવસ થાય. હવે આટલો ટાઈમ નરકમાં પડવું પડે એ તો કોણ સ્વીકારે? નારદજીને એમ થયું આ તો બહુ ખોટું છે. ભગવાનને કે પ્રભુ રસ્તો તમને હમણાં અમે આપીએ, પણ અમે તમારા ભક્ત કહેવાય અને તમે અમારા ભગવાન કહેવાય, કે અમારી રસ તમને થોડી અપાય. ભગવાન કે હા નારદ હું સમજુ છું. નારદજી પટરાણીઓ પાસે જઈને કહેશે કે ભગવાનના રોગની દવા તો મળી ગઈ, પણ જો કોઈ આપી દે ને તો હમણાં ભગવાનને તાવ ઉતરી જાય. પટરાણીઓ કે અરે નારદ બોલો શું મળી, જલ્દી કરો એટલે જલ્દી ભગવાન સાજા થાય. નારદજી કે કાંઈ નહીં, જે ભક્ત એના ચરણની રજ આપે ને એ ભગવાનના શરીરે લગાવીને એટલે ભગવાનને તાવ ઉતરી જાય. પટરાણીઓ કે ઓહો અમે તો ભગવાનના ભગત જ કહેવાય ને, ભગવાનને ભગવાન માનીને અમે વર્યા છીએ અને ભગવાનની સેવા અમે ભગવાન માનીને જ કરીએ છીએ. ભલે ને અમે પટરાણીએ પણ અમે છતાંય ભગવાનના ભક્ત તો કહેવાય ને, એટલે અમારી રજ તમે લઈ જાઓ અને ભગવાનને ચરચો. નારદજી કે પેલા જુઓ, જે રજ આપશે ને એ એક કલ્પ સુધી નરકમાં પડશે, માટે જેને આપ્યું હોય ને આપો. પટરાણીઓ એકાબીજાની સામું જોઈને કે આ તો ભારે થઈ, અને થોડી વાર વિચાર કરીને કે નારદ અમે રજ તો આપીએ પણ અમે ભગવાનના પત્ની કહેવાય ને, પત્નીની રજ કાંઈ પતિને થોડી લગાડાય, તમે બીજું કંઈક કહો ને તો અમે હમણાં જ કરી આપીએ. નારદજી કે બીજું કાંઈ કરવાનું નથી, બસ આટલું જ કરવાનું છે. જો કોઈ આપી દે ને તો ભગવાન હમણાં 1 સેકન્ડમાં સાજા થઈ જાય. કોઈ આપી નહીં. નારદજી આખા દ્વારિકામાં ફરી આવ્યા, ક્યાંય રજ ન મળી. નારદજી આવીને ભગવાનને કીધું પ્રભુ ક્યાંય કોઈએ રજ આપી નહીં. ભગવાન કે હો નારદ આવડી મોટી દ્વારિકા નગરી કોઈ મારો ભગત નથી? નારદજી કે પ્રભુ ભગત તો ઘણાય છે. ભગવાન કે તો કોઈ રજા આપવા તૈયાર નથી. ભગવાનને કે પ્રભુ રજા આપવા તૈયાર છે, પણ ઓલી શરત આડી આવે છે. તમે શરત લઈ લો ને તો હમણાં તમે કયો ને એટલી રજ લઈ આવો. ભગવાન કે નારદ તું ગોકુળમાં ગયો તો? નારદ કે નહીં પ્રભુ ગોકુળમાં નથી ગયો. તો કે એકવાર ગોકુળમાં જા. નારદજી કે હો પ્રભુ આવડી મોટી દ્વારિકા નગરી અને અહીંયા કોઈ ન આપી, અહીંયા ગોકુળ ગામડામાં આપશે? ભગવાન કે તું જાત ખરો એકવાર. અને નારદજી ગોકુળમાં આવ્યા. ગોકુળમાં આવ્યા ત્યાં તો યમુનાજીના કિનારે બધી જ ગોપીઓ યમુના જળ ભરવા આવી. નારદજી સીધા જ ત્યાં યમુનાજીના કિનારે આવ્યા. નારદજીને જોયા ને ત્યાં તો બધી જ ગોપીઓ કે ઓહો નારદજી તમે પધાર્યા, બહુ સારું થયું, આવો આવો. નારદજી કે હું આવ્યો તો છું પણ એક ભગવાનનું કામ લઈને આવ્યો છું. ગોપીઓ કે અરે ભગવાનનું? કયા ભગવાન? તો કે જેને તમે કૃષ્ણ કાનો કહો છો એનું કામ લઈ. ગોપીઓ કે અરે એનું કામ શું? બોલો બોલો શું કામ છે? નારદજી કે બીજું કાંઈ કામ નથી, પણ ભગવાન અત્યારે બીમાર પડ્યા છે ને એટલા એના માટે અમારે ચરણ રજ લઈ જવાની છે અને એ ચરણ રજ લેવા માટે આવ્યો છું, પણ જે ભગવાનના ભક્ત હોય ને એની મારે લઈ જવાની છે. ગોપીઓ કે ઓહો આવડી મોટી દ્વારિકા નગરી અને એમાં કોઈ અમારા કાનાનો ભગત નથી? નારદજીને કહે છે કે અમારા કાનાને શું થયું? તો કે એને તાવ આવ્યો છે અને તાવની પીડા એટલી ભયંકર થાય છે ને કે એ પીડા કોઈથી મટે એમ નથી, અને એના માટે એક જ દવા છે કે જે ભક્તની ચરણ રજ મળે ને એ ચરણ રજ ચોપડીએ ને એટલે એની દવા થઈ જાય. ગોપીઓ કે ઓહો નારદજી તમે ભગવાનના ભક્તની ચરણ રજ લેવા માટે છે કે અહીંયા ગોકુળમાં આવ્યા, તમને ત્યાં કોઈ ન મળ્યું? નારદજી કે કોઈ ન મળ્યું એટલે તો અહીં આવ્યો છું, અને તમે જો આપો ને તો હમણાં ભગવાન 1 મિનિટમાં સાજા થઈ જાય. ગોપીઓ તો પોતાના ચરણ ઘસી ઘસીને રજના પોટલા ભરી ભરીને નારદજીને દેવા તૈયાર થયા. નારદજી કે ઓલા સાંભળો, પેલા જે એની રજ આપશે ને એને 1 કલ્પ સુધી નરકમાં પડવું પડશે, માટે વિચારીને આપજો. ગોપીઓ નારદજીના હાથમાં પોટલા ઉપર પોટલું મૂકીને કહે છે કે નારદ આ 1 પોટલું નહીં, આ બધા પોટલા લઈ જાઓ અને અમારા કૃષ્ણને આ પોટલાની રજ ઠલવીને એમાં આખા નવરાવી દો, અને કૃષ્ણને કહેજો કે 1 કલ્પ સુધી નહીં
કોટી કલ્પ સુધી નરકમાં પડવું પડે તોય અમને મંજૂર છે, પણ અમારો કાનો સપને કોઈ બીમાર ન પડવો જોઈએ. અને ત્યારે નારદજીને એમ થયું, ઓહો, આ ગોકુળની ગોપીઓને આટલો ભગવાનમાં પ્રેમ. અને રજ લઈ અને નારદજી આવ્યા ત્યાં તો અહીંયા ભગવાનને ક્યાં કઈ બીમારી હતી. ભગવાનને તાવ ઉતરી ગયો અને ભગવાન સામે આવી નારદજીની સામે ઉભા. નારદજીને કહેશે, કરે નારદ મળી રાજ? નારદજી કે, હો પ્રભુ, મારે શું તમને વાત કેવી. એ ગોકુળની ગોપીઓનો પ્રેમ તમારા માટે કેવો પ્રેમ છે. જન્મોના જન્મ ખતમ થઈ જાય ને તો પ્રભુ તમારા પ્રેમમાંથી કોઈ દી એને લેશ માત્ર ઓછું ન થાય. અને ત્યારે ભગવાન કૃષ્ણ નારદજીને કહેશે, નારદ બોલ, હવે તું અષ્ટ પટરાણીઓની ફરિયાદ લઈને આવવાનો હતો કે રોજ ભગવાન સપનામાં સુતા જાગતા એક જ શબ્દ બોલે, ગોપી ગોપી ગોપી. હવે તું મને કે ગોકુળની ગોપીઓને હું કેમ ભૂલું? નારદજીએ ત્યારે કીધું, પ્રભુ તમારી વાત સાચી છે. હો, તમારા માટે આટલું કરવા માટે તૈયાર હોય તો તમે એને કેમ ભૂલી શકો? અને નારદજીને ખબર પડી કે ભગવાન તો બધાને માટે સુખ આપવા આવ્યા છે અને આ લોકમાં અનેક પ્રકારના સુખ આપી રહ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભગવાનના એક એક ચરિત્રોની કથા સંભળાવતા હવે સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાન દ્વારિકાના રાજા થયા ને એમાં એક દિવસ ભગવાનના મિત્ર હતા સુદામા, પણ એની પરિસ્થિતિ બહુ ગરીબ હતી. એટલે એમના પત્ની રોજ એમને કહેતા, તમે ઘણીવાર એવું કહેતા કે મારો મિત્ર એક કૃષ્ણ છે, દ્વારિકાનો રાજા છે, પણ તમે કોઈ દિવસ તમારા મિત્રને મળવા ન ગયા. માટે તમે કોઈ દિવસ તમને મળવા તો જાઓ. સુદામા કે, મારો મિત્ર છે ને એ રાજા છે, રાજાની પાસે મારી પરિસ્થિતિને અનુસાર શરમાવા જવાય નહીં. હું જાઉં તો મારી ગરીબ સ્થિતિ, અને કદાચ ત્યાં જઈ અને કોઈને ખબર પડે કે આ તો કૃષ્ણનો મિત્ર છે તો કૃષ્ણને કેટલી શરમ આવે. માટે મારે ન જવાય. સુદામાના પત્ની સુશીલા હતા ને એ બહુ ડાયા હતા, બહુ ગુણિયેલ હતા. કે આપણે કોઈ વસ્તુ માગવા માટે નથી જવું, પણ ખાલી મળવા માટે તમારે જવાની ઈચ્છા હોય ને તો તમે જાઓ. ભગવાન એવા દયાના સાગર છે ને કે કોઈ જીવ કદાચ જાણે અજાણે એની પાસે આવી જાય ને તો એના પ્રારબ્ધ ગમે એવા કઠિન હોય ને તો ભગવાન એની નજર પડે ત્યાં ફેરવી નાખે. એવા ભગવાન દયાના સાગર છે. માટે તમે ખાલી ભગવાનને મળવા માટે જાઓ. અને જ્યારે બહુ આગ્રહ કર્યો ને ત્યારે સુદામાજી ભગવાનને મળવા માટે તૈયાર થયા અને વિચાર કરે છે કે જ્યારે રાજા, ભગવાન અને સાધુને મળવા માટે જઈએ, દર્શને જઈએ, ત્યારે ખાલી હાથે ન જવાય. પણ સુદામાના ઘરમાં કઈ હતું નહીં. એને વિચાર થયો કે મારે શું લઈ જવું. ત્યાં તો એના પત્ની ઘરમાંથી થોડાક એવા પૌવા પડ્યા હતા ને એ લઈને આવ્યા. સુદામાના હાથમાં નાની એવી પોટલી બાંધીને કહેશે કે લ્યો, આ તમે લઈ જાઓ, કૃષ્ણને આ આપણી ભેટ આપજો. અને સુદામા એ નાની એવી પોટલી લઈ, હાથમાં લાકડી લઈ અને ભગવાનને યાદ કરીને ચાલતા થયા. સુખદેવજી મહારાજ કહેશે કે સુદામાજી ચાલતા થયા ને પણ એની જે સ્થિતિ હતી ને એનું વર્ણન કવિઓએ કીર્તનમાં કીધું છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે ના મનના રાવણ છલકાય છે, ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે એના મનના મેરામણ છલકાય છે, ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે પૌવાની પોટલી સૃષ્ટિ કાય લટકી, પૌવાની પોટલી
પૌવાની પોટલી દૃષ્ટિ કાએ લટકી પૌવાની પોટલી દ્રષ્ટિ કાહે લટકી મનમાં મનમોહન ને મળવાની તટકી મનમાં મનમોહન ને મળવાની ચટકી મનમાં મનમોહન ને મળવાની તટકી મનમાં મનમોહન ને મળવાની ચટકી હારે એના મનના મનોરથ છલકાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે એના મનના મનોરથ છલકાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે એના મનના મનોરથ છલકાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે એના મનના મનોરથ છલકાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ધરી કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ધરી કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી વિહાર જતો યક્ષ લક્ષ્મી ચિતરાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જતો અક્ષય લક્ષ્મી ચિતરાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હાર જતો યક્ષ લક્ષ્મી ચિતરાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જતો અક્ષય લક્ષ્મી ચિતરાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હરે એના મનના મેળા મન છલકાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે એના મનના મેળામણ છલકાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હરે એના મનના મેળા મન છલકાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે એના મનના મેળામણ છલકાય છે ધીરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે સુદામાજી તૈયાર થયા હાથમાં લાકડી લીધી પૌવાની પોટલી લીધી ચાલતા ચાલતા પોરબંદરથી દ્વારિકા આવ્યા દ્વારિકાના રાજભવન પાસે આવ્યા ત્યાં તો દ્વારપાળે અટકાવ્યા સુદામાજી કહે છે કે દ્વારપાળો મારે કૃષ્ણને મળવું છે તમે મને મળવા દેશો દ્વારપાળો કે અરે તારી જેવા દુબળા પાતળા ગરીબ માણસને દ્વારિકામાં દ્વારિકાધીશને મળવું છે એને મળવા ન મળે સુદામાજી કે મારે ખાલી માત્ર ને માત્ર એને મળવા જવું છે તમે મને મળવા જવા દો ને દ્વારપાળો કે નહીં તારી જેવા તો લાખો આવે ભગવાનની ક્યાં એવો ટાઈમ છે માટે તને જવા નહીં દઈએ સુદામાજી કે ભાઈ કૃષ્ણ છે ને એ મારા મિત્ર છે
એટલે મિત્રને મળવા માટે મારે જવું છે. આવું જ્યાં કીધું ને ત્યાં તો દ્વારપાળો ખડખડાટ હસવા લાગ્યા. કહો અમારા દ્વારિકાધીશને કોઈ મિત્ર ન મળ્યો તો તારા જેવા ભિખારી મિત્ર કર્યો. સુદામાને થોડી વાર બહુ ભૂખ લાગી. તો આ માણસો ભગવાનને દરવાજે ઊભા છે પણ તોય હજી એનામાં ભગવાનના ગુણ આવ્યા નથી. સુદામાજીએ બહુ કરગરીને પ્રાર્થના કરી, ભાઈ તમારે મને મળવા ન જવા દેવું હોય ને તો કાંઈ નહીં, તમે એક કામ કરો, તમે ભગવાન કૃષ્ણને જઈને ખાલી સમાચાર આપો કે તમારો કોઈ મિત્ર છે ને તમને મળવા માટે આવ્યો છે અને તમને મળવા માંગે છે. જો એ રજા આપે ને તો તમે મને જવા દેજો, આટલું ખાલી તમે કરી દો. દ્વારપાળો કે ભાઈ અમારે તારા જેવાની સાથે વાત કરવાનો ટાઈમ હોય નહીં, ખોટી માથાકૂટ ન કર, તું અહીંયાથી જતો રહે. સુદામાજી કે ભાઈ તમે ખાલી મારા પર થોડીક દયા લાવી અને આટલું મારું કામ કરી દો, ખાલી તમે એને સમાચાર આપી દો, બીજું તમે કાંઈ ન કહેતા. બસ દ્વારપાળોને એમ થયું કે આ થોડી માથાકૂટ કરે છે, લાઈને આપણે કહીએ. જૈન ભગવાનને વાત કરી, પ્રભુ દરવાજે કોઈ માણસ આવ્યો છે, બહુ ગરીબ છે અને એવું કહે છે કે મારે ભગવાનને મળવું છે પણ અમે તમારી પાસે આવવા દેતા નથી. ભગવાન કે કોણ છે? તો કે એવું કે છે કે હું ભગવાનનો મિત્ર છું. ભગવાન કે મારો મિત્ર? હા. તમે એનું નામ પૂછ્યું? તો કે હા નામે પૂછ્યું. શું કીધું? તો કે એને એવું કીધું કે હું સુદામા છું અને ભગવાનનો મિત્ર છું. આટલું જ્યાં નામ કીધું ને ત્યાં તો ભગવાન રાજ સિંહાસન ઉપરથી ઉતરી દોડવા લાગ્યા ને દોડતા દોડતા દરવાજે આવ્યા ને ત્યાં તો સુદામાજી ઉભા. સુદામાને ભેટી પડ્યા. ભગવાન કહે કે અરે મિત્ર, કેટલા વર્ષે આજે તને મિત્ર યાદ આવ્યો? ચાલ આજ તને મારા રાજભવનમાં સરસ મજાના સુખ દેખાડું અને સરસ મજાના વૈભવથી તને થોડાક દિવસ રોકી અને અમારા રાજના સુખે આનંદ કરાવું. ભગવાન પોતે સુદામાનું કાંડું પકડીને પોતાના રાજભવનમાં લઈ ગયા. અષ્ટપટરાણીને બોલાવીને કહે છે કે જુઓ આ મારા મિત્ર છે ને, કેટલા વર્ષે આજે મને મળ્યા છે અને બહુ દૂરથી આવ્યા છે ને એટલે બહુ થાકી ગયા હોય, માટે તમારે બધાએ મારા મિત્રની સેવામાં લાગી જવાનું છે. ભગવાનનો આદેશ થાય એટલે બધા લાગી જાય. અને આ વખતની વાત તો હતી નહીં, એ તેદીની વાત હતી. તમે બધા સમજી તો જાઓ ને. બધી જ અષ્ટપટરાણીઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે સુદામાની સેવામાં લાગી ગયા. ભગવાન કે મારા મિત્રને પહેલા સ્નાન કરાવવાનું છે એટલે સરસ મજાનું સુગંધીદાર જળ લાવો, સરસ મજાના સાબુ લાવો. ભગવાન પોતે નવડાવવા માટે બેઠા. અષ્ટપટરાણીઓ જળ રેડે, ભગવાન સ્નાન કરાવે. સુદામાને સ્નાન કરાવી અને સરસ મજાના પોતાના પિતાંબર આપીને કીધું કે લો મિત્ર આ પિતાંબર પહેરી લો. ભગવાને પિતાંબર પહેરાવી અને પોતાના રાજ સિંહાસન ઉપર બેસાડીને કીધું કરે મિત્ર તમે કેટલા વર્ષે આવ્યા, તમારા કઈ સમાચાર નહીં અને તમે કેટલા વર્ષે મળ્યા, તમારા કઈ લગ્ન થયા કે તમારા ઘરે કોઈ સંતાન છે એવું કઈ તમે કોઈ દી મને કીધું નહીં? તમે લગ્ન તો કર્યા છે? સુદામા કે હા કાના લગ્ન તો કર્યા છે પણ ભગવાનની કૃપાથી પત્ની એવા મળ્યા છે ને, એવા ડાયા છે ને, એવા ગુણિયલ છે ને કે મારે કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી. ભગવાન કે ઓહો તો એટલા સરસ ડાયા હોય તો તમે મને મળવા આવ્યા છો તો કાંઈક ભેટે મોકલી હોય ને, મારા માટે શું લઈ આવ્યા છો? સુદામા વિચાર કરે કે ઓહો ભગવાન તો આવડી મોટી દ્વારિકા નગરીના રાજા છે અને એને ત્યાં તો કેટલા સરસ વૈભવો વિલાસો અને કેટલી સંપત્તિ. હવે આમાં મારે એક ચપટી પૌવા કેમ બતાવવા અને મારે ચપટી પૌવાની આમાં કિંમત શું? ભગવાન વિચાર કરે કે સુદામાજી હજી મારા ભાગનું સંગ્રહી રાખે છે, હજી મને આપવા તૈયાર નથી. એકવાર મારા ભાગનું ખાઈ ગયા છે તો હજી એનું પરિણામ ભોગવે છે. આપણને ખબર છે કે સુદામાજી ક્યારે ભગવાનના ભાગનું જમી ગયા હતા? ભગવાન જ્યારે ગુરુકુલમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા ત્યારે સુદામાજી અને ભગવાન સાથે ભણતા અને એમાં એક દિવસ ગુરુ માતાએ બેયને મુઠ્ઠી મુઠ્ઠી ચણા આપેલા
અને એવું કીધું કે આ મુઠ્ઠી ચણા લઈ અને તમને જ્યારે તમારા ગુરુ જંગલમાં લાકડા વીણવા માટે એટલે સમિધ લેવા માટે મોકલે ને તો તમારે આ લઈ જવાના અને ભૂખ લાગે ને તો ખાઈ લેવાના. અને ગુરુએ આજ્ઞા કરીને સમિધ લેવા ગયા. એ 2 મુઠ્ઠી ચણા હતા, પણ જેવા જંગલમાં પહોંચ્યા ને ત્યાં વરસાદ અનરાધાર ચાલુ થયો. અને એટલો વરસાદ ચાલુ થયો કે ત્યાંથી ઘરે આવી શકાય નહીં. એટલે બંને ઝાડની નીચે ઓથે ઊભા અને ભગવાને વિચાર કર્યો કે ભૂખ તો બહુ લાગી, પણ શું કરવું. અને સુદામાને એટલી ભૂખ લાગી, કારણ કે બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ ભૂખ બહુ સહન કરી શકે નહીં. એટલે એ સુદામાને એમ થયું કે કૃષ્ણ તો ક્ષત્રિય છે ને, એટલે એ કદાચ ભૂખ્યો રહી શકે, પણ મારાથી રહેવાય નહીં. એટલે ભગવાનના ભાગના ચણા હતા ને એ પોતે જમી ગયા. ભગવાન કે સુદામા મારા ભાગનું જમી ગયા, આ એને પ્રારબ્ધ બની ભોગવવું પડશે. અને ભગવાનના નિમિત્તનું હોય ને એ આપણે ભગવાનને આપી જ દેવું પડે. ભગવાનની સંપત્તિ ક્યારેય આપણા ઘરમાં રખાય નહીં. ભગવાનની સંપત્તિ આપણા ઘરમાં રહે ને એ ઝેર સમાન કહેવામાં આવે છે. ભગવાનની સંપત્તિ, ભગવાન કે તમે કદાચ લોઢું ખાઈ ગયા હોય ને તો લોઢું પચી શકે, પણ ભગવાનની સંપત્તિ પચી ન શકે. એટલે ભગવાન સ્વામિનારાયણે તમામ સદગ્રહસ્થને પોતાની સંપત્તિમાંથી 10મો 20મો ભાગ કાઢવાનો કીધો. શું કામ? કે તમે જે કાંઈ કમાણી કરો છો ને એમાંથી 10મો કે 20મો જેવી તમારી સ્થિતિ હોય ને એ પ્રમાણે કાઢી ભગવાનને અર્પણ કરો ને તો તમારી ઘરમાં જે બાકી રહેલી સંપત્તિ છે ને એ દૈવી થઈ જાય. નહીતર તમે ભલે કમાણી કરીને લાવ્યા હોય, પણ એ સંપત્તિ કેટલી જગ્યાએ કેટલાય પાપમાંથી ફરી ફરીને આવી હોય, એ પાપનો ભાગ લઈને આવી હોય, એટલે એનામાંથી આપણે થોડોક ભગવાનનો ભાગ કાઢીએ ને તો એ સંપત્તિ દૈવી થઈ જાય. દૈવી સંપત્તિ તમારા ઘરમાં સુખ શાંતિ અને અખંડ આનંદ આપે. નહીતર આસુરી સંપત્તિ આવી જાય ને તો ઘરમાં કલેશ કરાવે, દુઃખ ઉભા કરે અને અનેક પ્રકારના કોટ કબાલા કેટલાય થાય અને દવાખાના આવે એમાં આપણી સંપત્તિ જાય. અને ભગવાને આજે વિચાર કર્યો કે સુદામાએ તે દિવસે મારા ભાગનું ખાધું, હજી એનું પરિણામ ભોગવે છે. હવે જો આ પૌવા મને લાવ્યા છે ને નહીં આપે ને તો હજી આનું પરિણામ ભોગવવું પડશે. એટલે ભગવાને સુદામાએ જ્યાં પૌવાની પોટલી સંઘરી રાખી હતી ત્યાંથી કાઢી અને જોયું, ત્યાં તો ભગવાન કે ઓહો, મારા ભાભીએ મારા માટે આટલા સરસ પૌવા મોકલ્યા છે અને તમે બતાવતા નથી. એમ કરી ભગવાન એમાંથી એક ચપટી પૌવા લઈ અને પોતાના મુખમાં મૂકીને ભગવાન સંકલ્પ કરે કે મારે ત્યાં જે કાંઈ સુખ છે ને એ સંપત્તિ બધી જ સુદામાને ઘેરે પ્રાપ્ત થાય. અને જ્યાં આવો સંકલ્પ કર્યો ત્યાં તો સુદામાના જ્યાં ઝૂંપડા હતા ને ત્યાં મોટા રાજમહેલ બની ગયા. અને ભગવાન બીજી ચપટી લઈ અને મુખમાં મૂકીને સંકલ્પ કરે કે મારે ત્યાં જે કાંઈ વૈભવ છે ને એ બધો સુદામાને ઘેરે પ્રાપ્ત થાય. અને જેવું ભગવાનને ઘેરે હતું ને એવું જ સુદામાને ઘેરે થયું. ત્રીજી ચપટી મૂકી લઈને જ્યાં મુખમાં મૂકવા જાય ત્યાં બાજુમાં અષ્ટપટરાણીઓ હતા. એને વિચાર કર્યો કે જો ભગવાન ત્રીજી ચપટી મુખમાં મૂકે છે ને તો આપણને બધાને સુદામાને ઘેરે દાસી તરીકે કામવાળા રાખી દેશે. એટલે અષ્ટપટરાણીએ કીધું કે અરે પ્રભુ, આ તમારા મિત્રની પ્રસાદી છે ને એ તમારે એકલા ન ખવાય, અમને આપવું પડે. અને હંમેશા જે કાંઈ મળે ને એ બધાને વેચીને ખવાય, એકલા ખાઈએ તો પંક્તિ દોષ લાગે. એમ કરી ભગવાનના હાથમાંથી લઈ અને બધી જ અષ્ટપટરાણીઓ એ જમી ગયા. ભગવાન મનમાં એવા મલકાણા, ભગવાન કે ત્રીજી ચપટી મૂકી દેવા દીધી હોત ને તો ખબર પડે. પણ આ તો ભગવાનના પટરાણી હતા. તમે જો એટલા હોશિયાર હોય તો એ કેટલા હોશિયાર હોય. એટલે ભગવાને બધી જ વાતે સુદામાને સુખ આપી અને થોડાક દિવસ સુધી પોતાને ઘેરે રાખ્યા. એક દિવસ સુદામાને વિચાર થયો કે હવે ઘણા દિવસ થયા અને ભગવાનને ઘેરે આવ્યા છીએ, અહીંયા ગમે છે બહુ અને બહુ રહેવાની મજા આવે. કારણ કે એને ખબર હતી ઘેરે તો એક ટાઈમનું લાવવું હોય ને ખાવાનું પૂરું પાડવું હોય તોય મળતું નહોતું.
અને અહીંયા તો 56 પ્રકારના ભોગ, તમામ પ્રકારની મીઠાઈઓ, વાનગીઓ, અનેક પ્રકારના સુખ ને સુખ હતા. પણ હવે કોકને ઘેરે ગયા હોય એટલે વિવેક તો કરવો પડે, ત્યાં જઈને ધામા જ ન ખાય નહીં. એટલે સુદામાજી કે કૃષ્ણ, હું આવ્યો ને એના બહુ દિવસ થયા છે, માટે હવે હું વિદાય લઉં. ભગવાન કે બસ જાવું છે, સારું, ત્યારે હવે ફરીને પાછા આવો ત્યારે રોકાજો. અને આવી રીતે ઉતાવળ ન કરતા. સુદામાજી મનમાં વિચાર કરે, રોકાવું તો છે પણ તારો એવો આગ્રહ નથી, એટલે હવે મારે કેમ રોકાવું. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, સારું, ત્યારે વિદાય લો. સુદામાને વિદાય કર્યા. ભગવાને ગામના સીમાડા સુધી વળાવવા માટે ગયા અને વળાવીને પરત આવ્યા. સુદામાજી મનમાં વિચાર કરે, ઘરે ભગવાને મને એના ઘરે રાખ્યો, કેટલા દિવસ સુધી કેટલું સુખ આપ્યું, પણ મારે ઘરે થોડીક ખોટ હતી ને એ મારે કહેવાનું રહી ગયું. આમ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘર તરફ આવે છે. જ્યાં નજીક આવ્યા ને ત્યાં તો જ્યાં ઝૂંપડા હતા ને ત્યાં મોટા રાજમહેલ જોયા. સુદામાજી વિચાર કરે કે ઓહો, આ મારા ઝૂંપડાની જગ્યાએ આવડા મોટા રાજમહેલ ઘડીકમાં ક્યાંથી થઈ ગયા. ત્યાં તો થોડાક આગળ ગયા ને ત્યાં તો એમના પત્ની આવ્યા, એવા સરસ શણગાર કરી અને સુદામાજી આવતા હતા ને એની સામે જઈ અને એના ચરણને વંદના કરવા માટે વાંકા વળ્યા ને ત્યાં તો સુદામાજી 2 ડગલા પાછા હટી ગયા. સુદામાજી કે અરે બેન, તમે મને અડશો નહીં, તમે કોણ છો? સુદામાના પત્ની કે હું તમારા પત્ની છું. તમે જ્યારથી ભગવાનને મળવા માટે ગયા ને, ભગવાનને મળવા માટે પગલા માંડ્યા ને ત્યારથી આપણા ઘરમાં સુખ ને સુખ વધવા માંડ્યા. અને ત્યારે સુદામાને ખબર પડી કે હો, ભગવાન આપે છે ને તો આપણને ખબર પડ્યા વિના આપે છે. ભગવાન સુખ્યા કરે ને તો આપણને ખબર પડવા દેતા નથી, અને અચાનક ભગવાન આપણને સપનામાં સુખી કરી દે એવા ભગવાન દયાળુ છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાને સુદામાનું દારિદ્ર્ય નાશ કર્યું છે. ધીમે ધીમે કરતા એક ચરિત્રો કરતા સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાન અનેક લીલાઓ કરીને આ પૃથ્વીમાં અનેક પ્રકારે અનેક જીવાત્માને સુખી કરી રહ્યા છે. એમાં એક દિવસ ભગવાનના પરિવારમાં એના જ પુત્રોએ ઋષિ મુનિઓની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. ભગવાનના દીકરા સાંબ હતા, એમના પેટે એક તાસરો બાંધી અને એને સ્ત્રીનો વેશ ધરાવ્યો. અને પછી બધા જ સાથે મળી અને ઋષિ મુનિઓની પાસે જઈને વિચાર કરે છે કે આ ઋષિ મુનિઓ હજારો વર્ષથી સાધના કરે છે, તો આનામાં કેવો જ્ઞાન છે ને આપણે તપાસ કરવું છે. એટલે પેલે સ્ત્રીનો વેશ ધરાવીને સામને લઈ ગયા ને કીધું કે મહાત્માજી, તમે તો વર્ષોથી અહીંયા સાધના કરો છો, એટલે તમે ત્રિકાળદર્શી હશો ને, તમે અમને ખાલી એટલું બતાવો ને કે આ બેન છે એમના મુખે જે બાળક જન્મશે એ કોણ જન્મશે. ઋષિએ જોયું ને આંખો બંધ કરીને, ત્યાં તો એને ખબર પડી કે આ તો ભગવાનના દીકરા થઈ અને સાધુઓની પરીક્ષા કરવાનો વિચાર કરે છે. ભગવાનના કુળમાં આવા કુમતી લઈને પ્રગટ થયા. ઋષિ વિચાર કરે કે આ ભગવાનના કુળને લાયક જ નથી, એટલે ક્રોધમાં આવી અને આંખ ખોલીને કહે છે કે તમે જે સ્ત્રીને અહીંયા લઈ આવ્યા છો એની કુખે જે જન્મશે ને એ તમારા આખા યદુકુળનો નાશ કરશે ને એવું જન્મશે, જાઓ. આવું જ્યાં કીધું ને ત્યાં તો બધા જ એકાબીજાના સામે જોઈને વિચાર કરવા લાગ્યા કે આ તો બહુ ખોટું થયું. ઋષિનો શ્રાપ લાગ્યો, પણ હવે શું થાય? ઘરે આવીને પસ્તાવો કરતા કરતા એ સ્ત્રીનો વેશ ઉતારી પેલું તાસરું હતું ને છોડ્યું, ત્યાં તો અંદરથી નાના એવા મુસળનો ટુકડો નીકળ્યો. બધાએ વિચાર કર્યો કે આને આપણે ઘસી સમુદ્રમાં પધરાવી દઈએ. સમુદ્રમાં પધરાવી દઈએ ને એટલે આમાંથી આપણા કોઈના કાળનું નિમિત્ત ન ઉગે. પણ સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, એ લોખંડનો ટુકડો હતો ને એને ઘસીને એનો પાવડર કરીને સમુદ્રમાં પધરાવ્યો તો એ લોખંડ કોઈ દી તરે નહીં, પણ જ્યારે પાપ જ્યારે આપણું પ્રગટ થવાનું હોય ને ત્યારે એ લોખંડને પાણીમાં તરે. આજે તરતો તરતો પાવડર કિનારે આવ્યો અને કિનારે આવી એમાંથી વનસ્પતિ ઉગી, એવી વનસ્પતિ ઉગી કે તલવારની ધાર જેવી એ પાનની એ બે બાજુ ધાર પ્રગટ થઈ એવી વનસ્પતિ ઉગી.
અને સમય જતા એક દિવસ ભગવાનને ખબર પડી કે હો મારા પુત્રોએ મારા સંતોનો આવી રીતના એક મસ્કરી કરીને અપરાધ કર્યો છે, હવે આ કોઈ મારા કુળને લાયક નથી. એટલે ભગવાને પોતે મનોમન વિચાર કરી અને બધા જ યાદવોને કીધું કે આપણે સમુદ્રની કિનારે બહુ મોટા યજ્ઞનો આરંભ કરવો છે, માટે આપણે સમુદ્ર કિનારે જવું છે. ભગવાને પોતાના પરિવારને લઈ અને સમુદ્રની કિનારે આવ્યા, પણ એકાબીજા બેસવામાંથી એટલા બધા ઝઘડી પડ્યા ને કે ઝઘડતા ઝઘડતા એકાબીજા શસ્ત્રો પર આવી ગયા, શસ્ત્ર ફૂટી ગયા. પછી એને સમુદ્રના કિનારે જે વનસ્પતિ ઉગી હતી ને એ વનસ્પતિના પાન લઈને એકાબીજા પર પ્રહાર કરી અને આખા યદુકુળનો ત્યાં સમુદ્રના કિનારે નાશ થઈ ગયો. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ભગવાને પોતાની નજર સમક્ષ પોતાના જ કુળનો નાશ કર્યો. ભગવાન વિચાર કરે કે હવે આ લોકમાં જે કાર્ય કરવાનું હતું ને બધું જ પૂર્ણ થયું છે, પણ હવે મારે આ લોકમાંથી વિદાય લેવી છે ને એ પહેલા મારે મારા સ્વરૂપનું જ્ઞાન ઉદ્ધવજીને આપવું છે. ભગવાને ઉદ્ધવજીને બોલાવીને કીધું, ઉદ્ધવ હવે આ લોકમાંથી વિદાય લેવાની છે, પણ મારું જે જ્ઞાન છે ને એ તમારે બદ્રિકાશ્રમમાં લઈ અને અહીંયાથી સીધાવાનું છે. બદ્રિકાશ્રમમાં જઈને જ્યારે પાછો સમય આવે ત્યારે પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને ફરી પાછા મારા જ્ઞાનની તમારે સર્વાણી વેતી કરવાની છે. ઉદ્ધવજી ત્યાંથી વિદાય લઈને ચાલતા થયા. ભગવાન પોતે વિચાર કરે છે કે હવે મારે આ લોકમાંથી વિદાય લેવાની છે. ભગવાન પીપળાના વૃક્ષ નીચે પગ ઉપર પગ ચડાવી મસ્તક ઉપર હાથ રાખીને સૂતા છે. ત્યાં અચાનક પારાધી આવ્યો. પારાધીએ દૂરથી જોયું તો એક મૃગનું અનુસંધાન જોયું. મૃગનું અનુસંધાન કરીને બાણ ચડ્યું. એને એમ થયું કે પીપળાના વૃક્ષ નીચે કોઈ મૃગ ઊભું છે. અને બાણ જેવું ચડ્યું ત્યાં બાણ છૂટતાની સાથે ભગવાનના ચરણમાં એ બાણ સ્પર્શ થયું. સ્પર્શ થતા ભગવાનના ચરણને વીંધી અને ભગવાનના મસ્તક ઉપર હાથ હતો એ હાથને આર પાર થઈને ભગવાનના લલાટમાં એ બાણ લાગ્યું. ભગવાન પોતાના મુખમાંથી ઓમ શબ્દનો ઉચ્ચાર કરી અને ભગવાન પોતાના પ્રાણ છોડવા તૈયાર થયા. ત્યાં પારાધી દોડતો દોડતો આવીને ભગવાનની પ્રાર્થના કરે, પ્રભુ મને ખબર ન રહી કે મારી ભૂલથી આપનો અપરાધ થઈ ગયો અને બાણ છોડાઈ ગયું. ભગવાન કે તારો વાંક નથી, આ તો મારું પૂર્વનું જે હતું ને એ તું ચૂકવવા માટે આવ્યો છો. હવે મારે આ લોકમાંથી વિદાય લેવાની છે અને હવે હું આ લોકને છોડીને દિવ્ય લોકને સીધાવું છું. આમ કહીને ભગવાન પોતાના દિવ્ય લોકને સીધાવી ગયા છે. સુખદેવજી મહારાજ કે છે, પરીક્ષિત ભગવાનના એક એક ચરિત્રની કથા મેં તને પ્રેમથી અને પૂર્ણ ભાવને શ્રદ્ધાથી સંભળાવી છે. ભગવાનના તમામ ચરિત્રોની કથા અહીંયા પૂર્ણ થાય છે. ભાગવતજીની 7 દિવસ સુધી સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કથા સંભળાવી. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત હવે કથા પૂર્ણ થવાને આરે છે. તારી જેવું કાંઈ ઈચ્છા હોય ને હવે તું મને બતાવ. તારી હવે આ છેલ્લી અંતિમ ઘડીઓ ગણાય છે. પરીક્ષિત મહારાજ કહે છે, ગુરુદેવ આપે મને 7 દિવસથી અખંડ તૈલ ધારાવત ભગવાનના એક એક ચરિત્રોની કથા સંભળાવી. હવે મારી કોઈ ઈચ્છા નથી, કારણ કે આપની કથા સાંભળીને મારો આત્મા એટલો દિવ્ય બની ગયો છે. હવે મને જ્યાં નજર કરું ત્યાં મને મારા પરમાત્માના દર્શન થાય છે. પણ મારી એક ઈચ્છા છે કે આપે મને અખંડ ભગવાનની કથા સંભળાવીને તો મારે અંતિમ આપની પૂજા કરવી છે. સુખદેવજી મહારાજે રજા આપી. પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજની પૂજા કરી, વંદના કરી. સુખદેવજી મહારાજે પરીક્ષિતના મસ્તક પર હાથ મૂકીને કીધું, બેટા પરીક્ષિત હવે હું અહીંયાથી વિદાય લઉં છું, પણ તારો આત્મા ભગવાનની કથાથી એવો દિવ્ય બની ગયો ને કે હવે એ કથાના પ્રતાપે કદાચ સર્પ અહીંયા આવશે ને તો એ તને દંશ કરશે ને તો એ તારા આત્માને સ્પર્શી નહીં શકે. હવે તારા આત્માને ભગવાનના દિવ્ય લોકના ધામને સીધાવી અને તારા આત્માને મુક્તિ આપજે. આટલું કહે સુખદેવજી મહારાજ વિદાય થયા. જે સુખદેવજી મહારાજ વિદાય થયા એટલે પરીક્ષિત મહારાજે પોતાના આત્માની અંદર ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરી અને ભગવાનને યાદ કરતાની સાથે પોતાના પંચભૂતના દેહને મૂકી અને પરીક્ષિત મહારાજ ભગવાનના દિવ્ય ધામને સીધાવી ગયા. જેવા પરીક્ષિત મહારાજ આ લોકને છોડીને ભગવાનના દિવ્ય ધામને સીધાવ્યાને ત્યાં તક્ષક નામનો સર્પ આવી અને પરીક્ષિતના એ મૃતદેહને દંશ લીધો. ત્યાં તો એ સર્પના ઝેરથી પરીક્ષિત મહારાજનું જે શરીર હતું ને ભસ્મીભૂત થઈ ગયું.
ભાગવતજીની કથા અહીંયા પૂર્ણ થાય છે. પરીક્ષિત મહારાજના મોક્ષની કથાની અહીંયા સમાપ્તિ થાય છે. પરીક્ષિત મહારાજના મોક્ષની કથાની સમાપ્તિની સાથે આપણી પણ આજે આ કથાની સમાપ્તિ થાય છે. આપણે 7 દિવસ સુધી ભગવાનના દિવ્ય ચરિત્રોની કથાનું આપણે શ્રવણ કર્યું. એ કથાના માધ્યમમાં આપણે કાંઈ નાની એવી ભૂલ કરી હોય, કદાચ આપણાથી કાંઈ નાનો એવો અપરાધ થયો હોય અને જીવનમાં કેટલી પ્રકારની આપણાથી ભૂલ થઈ હોય, તો એ તમામ ભૂલની આજે ભગવાનની આગળ આપણે 2 હાથ જોડી પ્રાર્થના કરી માફી માંગીએ કે હે પ્રભુ, અમારાથી જાણે અજાણે કાંઈ નાની મોટી ભૂલ થઈ હોય, આપનો અપરાધ થયો હોય ને, તો અમે આપના ચરણમાં વંદના કરી પ્રભુ પ્રાર્થના કરીએ કે અમને એ ભૂલમાંથી માફ કરી અને સદાયને માટે અમારી સાથે રહીને અમારા જિંદગીના કાયમને માટે સાથીદાર બનીને અમારી સાથે તમામ કાર્યો પૂર્ણ કરજો. અમારા જીવનના સાચા સાથીદાર બનજો પ્રભુ. જેમ પરીક્ષિતનો મોક્ષ કર્યો એમ અમારા આત્માને પ્રભુ તમારા દિવ્ય લોકના ધામની પ્રાપ્તિ થાય એવી અમારી ઉપર કૃપા કરી અને છેલ્લે આપણે એક શ્લોક બોલીને આપણે ભગવાનના ભજયકારની સાથે ભાગવતજીની કથાને પૂર્ણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કારણ્યદ્ય સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. સહજાનંદ સ્વામી મહારાજની